સમાચારની શરૂઆતમાં વાત કરીએ અમદાવાદ બાદ હવે જામનગરમાં PMJAY કાંડ સામે આવ્યો છે। જામનગરમાં વધુ એક હોસ્પિટલમાં કાંડ સર્જાયો છે। જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને હવે ઓશવાડ આયુષ હોસ્પિટલમાં દર્દીઓને જરૂર વગર ઓપરેશન કરી નાખવામાં આવ્યું। PMJAY યોજનામાં પૈસા માટે જરૂર વગર ઓપરેશન કરાયા હોવાનું સામે આવ્યું છે। હોસ્પિટલમાં કાર્ડિયાક કૌભાંડથી ખળભળાટ મચી ગયો છે। નોંધ્ય છે કે JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ બાદ ઓશવાડ આયુષ હોસ્પિટલમાં 35 જેટલા દર્દીઓના જરૂર વગરના ઓપરેશન કરીને સ્ટેન્ટ બેસાડી દેવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે। જરૂર વગર ઓપરેશન કરી સરકાર પાસેથી 42 લાખ રૂપિયા ખંખેરી લીધા। આરોગ્ય કમિશનરને ખબર પડતા કડક વલણ અપનાવ્યું છે। ઓશવાડ આયુષ હોસ્પિટલને 1,26,77,000નો દંડ ફટકારાયો છે। તો PMJAY અંતર્ગત યોજનામાંથી હોસ્પિટલનું કાર્ડિયાક વિભાગ તેને હવે રદ કરી દેવામાં આવ્યું છે। ઓશવાડ આયુષ હોસ્પિટલના ડોક્ટર શ્રીપદે સારવાર કરી હતી। યોજનામાં આ જે સારવાર છે તેને સસ્પેન્ડ કરવામાં આવી છે ત્યારે આપણી સાથે ઓશવાડ આયુષ હોસ્પિટલના જે છે અધિકારી ડોક્ટરના જે આખું વહીવટ સંભાળે છે એ દેવેન્દ્રસિંહ ઝાલા છે। આ પ્લાસ્ટિક કરવા PMJAYમાં કરવા પહેલા આપણે એનું અપ્રુવલ પ્રોસેસ લેવાનું હોય છે, જે આપણે સરકાર જે શ્રીના PMJAY પોર્ટલ ઉપર એના બધા રિપોર્ટ સાથે અને એન્જિયોગ્રાફીના વિડીયો સાથે આપણે PMJAY પોર્ટલ ઉપર એમની એક્સપર્ટ ટીમને મોકલી આપતા હોય, જેમાં એ લોકો 4-6 કલાકનો સમય લઈ એને ઓવરવ્યૂ રિવ્યૂ કરે અને પછી એના પછી લોકો આનું અપ્રુવલ આપણને આપતા હોય છે। એટલે આપણે આવી દરેક પ્રોસિજર જે છે કાર્ડિયક પ્રોસિજર એ એક આપણે અપ્રુવલ પછી કરવામાં આવેલી છે, બરાબર। એટલે અમે અમારા હોસ્પિટલના પક્ષ રાખીને અમે એવું કહીશું કે આમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે કોઈ પણ પ્રકારનું દર્દીને નુકસાન થાય એવું કોઈ પણ કાર્ય કરવામાં આવેલ નથી। ખાસ કરીને તમે કહેશો દર્દીને નુકસાન થાય એવું કરવામાં નથી આવ્યું, પરંતુ સરકાર તરફ એવું જસ્ટિફાઈ કરવામાં આવ્યું છે। તજજ્ઞોના અભિપ્રાયના અંતે જ આ પ્રકારે કરવામાં આવ્યું છે, કારણ કે સરકારની જ્યારે વાત આવે છે, સરકારે જ્યારે તમારા ઉપર એક્શન લીધું છે, હોસ્પિટલને ટર્મિનેટ કરી છે આ પ્રકારની, તો એમાં હું તમને એવું જણાવીશ કે એક ડિફરન્સ ઓફ ઓપિનિયન કહી શકાય છે, બરાબર છે। કે ઘણા બધા સારવારમાં એવું હોય છે કે કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ અને સર્જિકલ મેનેજમેન્ટ પણ એવા આવતા હોય છે, બરાબર છે। તો ઘણા કન્સલ્ટન્ટ ઘણા ડોક્ટરો છે જ્યારે કન્ઝર્વેટિવ મેનેજમેન્ટમાં જતા હોય, મેડિકલ મેનેજમેન્ટમાં ઘણા લોકો છે પ્રોસિજરલ મેનેજમેન્ટમાં જતા હોય છે, બરાબર છે। તો આ એક આપણે જે અલગ અલગ એક્સપર્ટ ટીમનો ડિફરન્સ ઓફ ઓપિનિયન કહી શકાય, બરાબર છે। જેમ સરકારશ્રીની જે એક આરોગ્ય ટીમે જે આ નક્કી કર્યું છે તેમ અમારી પાસે પણ ભારતભરની નામાંકિત હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટના રેફરન્સ છે, જે આ 35 દર્દીઓના, બરાબર, કે જેમાં અમે કોઈ પણ પ્રકારની ગેરરીતિ નથી આચરી, એ પણ અમે અમારી સાઈડથી અમે પુરાવો મેળવી લીધા છે। ખાસ કરીને આ ડોક્ટર છે, કયા ડોક્ટર હતા, એમના ઉપર શું કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે જે કાર્ડિયાક પ્રોસિજર કરવામાં આવી છે એ પ્રોસિજર નથી કરવાની એવું સરકાર માનીને આ કરી છે, એવું કહીને તમને દંડ પણ કર્યો છે। એટલે આ અંગે જે અમને સસ્પેન્શન PMJAY યોજના અમારો જે કાર્ડિયક વિભાગ છે, તો PMJAY યોજના કાર્ડિયક ડિપાર્ટમેન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને અમારા જે ડોક્ટર શ્રીપદ વિવસ્કર સાહેબ છે તો એમને પણ યોજના PMJAY યોજના અંતર્ગતથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આશરે લગભગ કરોડથી 1.25 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવેલ છે। 1.25 કરોડ આસપાસનો દંડ પણ કરવામાં આવ્યો છે, છતાં અત્યારે આ ડોક્ટર છે એ પ્રેક્ટિસ કરે છે કે કેમ, કારણ કે સરકારે ચોખ્ખું કીધું છે કે આમાં ગેરરીતિઓ થઈ છે। એટલે આમાં સરકારશ્રીના જે અમને નોટિસ મળેલી છે તો એમાં અમને ચોખ્ખું સરકારશ્રી તરફથી જણાવવામાં આવેલ છે કે જે દાખલ દર્દી જે છે, બરાબર છે, હોસ્પિટલમાં કાર્ડિયક વિભાગમાં એની જે સારવાર છે પૂર્ણ કરવી અને નવા દર્દીઓ PMJAY યોજના હેઠળ અંદર ન લેવા, એટલે અમે એ પ્રમાણે એને ફોલો કરશું। અત્યારે આ કાર્ડિયક વિભાગ છે એ ડોક્ટર શ્રીપદ જ સંભાળી રહ્યા છે? યસ, એ ડોક્ટર શ્રીપદ વિવસ્કર સાહેબ સંભાળી રહ્યા છે। એટલે જે પ્રકારે વાત કરવામાં આવી, આ હોસ્પિટલના હેડ હતા દેવેન્દ્રસિંહ ઝાલા, કે તેમનું કહેવું છે કે તેમનો પક્ષ પણ સરકાર સમક્ષ રાખશે, પરંતુ વાત એ છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। તો આગળ વાત કરીએ વલસાડની ખાનગી કંપનીમાં વિકરાળ આગ લાગી। અહીં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। પાડીના ઉમરસાડીમાં ખાનગી કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ। અચાનક આગ લાગતા દોડધામ મચી હતી। ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી છે। ઘટનામાં હાલ કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। આગ લાગવાનું કારણ પણ હજુ સુધી અકબંધ। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે। ભરત, વલસાડમાં જે આગનો બનાવ સામે આવ્યો છે વધુ વિગતે જણાવશો? બિલકુલ, વલસાડના પારડીના ઉમરસાડીના વાડી ફળિયામાં આવેલી BN ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં વહેલી સવારે આગ લાગી હતી। કંપની છે જે એલ્યુમિનિયમનો પાવડર બનાવે છે અને કંપનીની અંદર મોટી માત્રામાં તૈયાર અને કાચો માલ પણ સંગ્રહ કરેલો હતો, સાથે જ્વલનશીલ પદાર્થ પણ હતો। આથી
થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું ને આખી કંપની છે એ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી હતી. ગામની નજીક જ કંપની હોવાથી ગામમાં પણ લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ઘટનાની જાણ થતાં જ 3 જેટલા ફાયર ફાઈટરોની ટીમ સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા. અને અત્યારે ફાયર ફાઈટરોને તેમાં સફળતા મળી રહી છે. આ ઘટનામાં હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી, પરંતુ આગ લાગવાનું કારણ અકબંધ છે. જી આભાર માહિતી આપવા બદલ. તો આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે, પરંતુ હાલ જે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, ખૂબ જ વિકરાળ આગ લાગી છે, જેના કારણે ભારે નુકસાન થયું હશે, જો કે જાનહાનિ સર્જાઈ નથી. હવે વાત કરીશું ધારાસભ્ય પર ફેંકાયેલા જૂતાની. તો જામનગરમાં ઇટાલિયા પર જૂતું ફેંકાયું. આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું. કોંગ્રેસના કાર્યકરે આ જૂતું ફેંક્યું હોય તેવું સામે આવી રહ્યું છે. ટાઉન હોલમાં ચાલુ સભા દરમિયાન આ જૂતું ફેંકાયું હતું. જૂતું ફેંકનાર એ કોંગ્રેસી છત્રપાલસિંહ જાડેજા હોવાનું સામે આવ્યું છે. પોલીસે છત્રપાલસિંહ જાડેજાને તાત્કાલિક ટાઉન હોલથી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો. છત્રપાલસિંહ જાડેજાને સભામાં હાજર લોકોએ મેથી પાક ચખાડ્યો હતો. ગોપાલ ઇટાલિયા સંબોધન કરી રહ્યા હતા અને ત્યારે જ આ ઘટના બની. ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું, જેના કારણે ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે જામનગરના સભાના છે. આજે આ સભા દરમિયાન જ્યારે હું વક્તવ્ય આપતો હતો ત્યારે એક વ્યક્તિએ આવીને મારા ઉપર કશુંક ફેંક્યું. મને એવું લાગ્યું કે પથ્થરો ફેંક્યો છે, પણ પાછળથી લોકોએ જણાવ્યું કે જૂતા ફેંક્યા, ચપ્પલ ફેંક્યા. જે હુમલો કરવામાં આવ્યો એ હુમલો ખરેખર યોગ્ય નથી. હું સત્તામાં નથી, મારી પાર્ટી સત્તામાં નથી, હું મંત્રી નથી, હું મુખ્યમંત્રી નથી, કે અમારી પાર્ટીની સરકાર નથી કે તમે અમને પ્રશ્ન પૂછો ને અમને જૂતા મારો કે ચપ્પલ મારો. તો જામનગરમાં આમ આદમી પાર્ટીની સભામાં ગોપાલ ઇટાલિયા પર હુમલો કરવામાં આવ્યો. ટાઉન હોલમાં ચાલુ સભા દરમિયાન જૂતું ફેંકાયું. કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહ જાડેજાએ આ જૂતું ફેંક્યું હોવાનું સામે આવ્યું છે, જે બાદ આપના નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે અમારા લોકો પર હુમલાઓ અમે ચલાવી નહીં લઈએ. આવી રીતના અમારા લોકો પર હુમલાઓ અમે કોઈ પણ ભોગે સાખી નહીં લઈએ અને ગુજરાતની જનતા માટે અમે લડીએ છીએ ને લડતા રહીશું. અમને ભલે ને જેલોમાં નાખવામાં આવે છે, અમારા પર ખોટા કેસો કરવામાં આવે છે અને અમારી સભાઓમાં આ પ્રકારના નશો કરાવીને લોકોને મોકલીને જૂતાઓ પણ મારવામાં આવે છે, છતાં અમે ગુજરાતની જનતાના પ્રશ્નો ઉઠાવતા રહીશું. તો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે આપ નેતાઓ ડરતા નથી અને ઝૂકતા પણ નથી. ગુજરાતની જનતા હવે આપ તરફ આગળ વધીને બદલાવ લાવવાનો નિર્ણય કરી ચૂકી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ પોતાની પ્રતિક્રિયાઓ તો આપી રહ્યા છે, પરંતુ શું થયું છે તે આપના નેતાઓને જ ખબર નથી. જાણે બોલવા ખાતર બોલવા માટે આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું તેવું ગોપાલ ઇટાલિયા પણ જણાવી રહ્યા છે, પરંતુ આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું કે એક વ્યક્તિએ પાણીની બોટલથી હુમલો કર્યો. આજે ગોપાલભાઈ ઇટાલિયાની સભા ચાલી રહી હતી. એક વ્યક્તિ છે એ પાણીની બોટલથી હુમલો કરે છે. પાણીની બોટલથી હુમલો કરે છે. આજે ગોપાલ ઇટાલિયા ઉપર હુમલો થયો છે. અમે ડરી જવાના છે? કોઈ ડરવાનું નથી. ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીનો એક સૈનિક મજબૂતાઈથી બહાર આવશે, મજબૂતાઈથી ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવશે. તો વળી આપ નેતા મનોજ સોરઠિયા તો નવું જ લઈને આવ્યા, જે ગોપાલ ઇટાલિયાને પણ કદાચ નહીં ખબર હોય. મનોજ સોરઠિયાએ એવું કહી દીધું કે ગોપાલ ઇટાલિયાની સભા પર કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો. આમ આદમી પાર્ટીના નેતાઓને જ ખબર નથી કે તેની પાર્ટીના ધારાસભ્ય સાથે શું થયું છે. હવે ગોપાલ ઇટાલિયા સાચું બોલી રહ્યા છે કે અન્ય નેતાઓ, તે એક મોટી મૂંઝવણ છે. આજે જામનગરની અંદર ગોપાલભાઈ ઇટાલિયાની સભામાં કેટલાક અસામાજિક તત્વોએ સભા ઉપર પથ્થરમારો કર્યો છે.
કેટલાક અસામાજિક તત્વોએ સભા ઉપર પથ્થરમારો કર્યો છે. કેટલાક અસામાજિક તત્વોએ સભા ઉપર પથ્થરમારો કર્યો છે. ગોપાલભાઈ ઇટાલિયા ઉપર પથ્થરમારો કરીને એ જો એમને ડરાવવા માંગતા હોય, આમ આદમી પાર્ટીને રોકવા માંગતા હોય, તો એક વાત કાન ખોલીને સાંભળી લે. આમ આદમી પાર્ટી આવી રીતે ઉભી રહેવાની નથી. તમારા આવા હુમલાઓથી, તમારા આવા પથરાઓથી ડરવાના નથી. તો ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહ જાડેજાની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે જૂતું ફેંકીને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે. ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકી અને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે. એને જે તે ટાઈમે પ્રદીપસિંહને જૂતું ફેંક્યું હતું એને ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે. આજ મને મોકો મળવાથી, સમાજ પ્રેમી થોડોક હોવાથી આ કાર્ય કર્યું છે મેં. હવે નજર કરીએ અન્ય સમાચારો પર. ગુજરાત શિક્ષણ બોર્ડ ભૂલ સુધારી ધૂળેટીના દિવસે યોજાનાર પરીક્ષાની તારીખ હવે બદલી લેવામાં આવી છે. નોંધે છે કે આ ભૂલ કરવામાં આવી હતી અને હવે આ ભૂલ સુધારી દેવામાં આવી છે. ધોરણ 10 થી 12ની પરીક્ષાની તારીખ બદલાઈ છે. ધોરણ 10ની સમાજની પરીક્ષા હવે 18 માર્ચે લેવાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની એકાઉન્ટની પરીક્ષા 17 માર્ચે લેવાશે. તો સામાન્ય પ્રવાહની ઇતિહાસનું પેપર 18 માર્ચે લેવાશે. આ ઉપરાંત વિજ્ઞાન પ્રવાહનું બાયોલોજીનું પેપર 16 માર્ચે લેવાશે. અમદાવાદમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. આરટીઓ પાસે લાઈવ મારામારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. યુવકો નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે. જો કે ચોંકાવનારી વાત એ છે કે પોલીસની હાજરીમાં મારામારીની ઘટના બની. આ દરમિયાન લોકોનું ટોળું પણ ભેગું થઈ ગયું હતું અને જેના દ્રશ્યો સામે આવ્યા છે. તો મારામારીનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર ઘટના દરમિયાન સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે પોલીસની હાજરીમાં જ આ રીતે અસામાજિક તત્વો બાખડે છે, મારામારી કરે છે, પરંતુ પોલીસ કંઈ જ નથી કરી શકતી. હાલ આ મારામારીનો વિડીયો વાયરલ થતા ઘણા સવાલો ઉઠી રહ્યા છે. તો વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. મુખ્ય રસ્તા પર ચાલતા રખડતા ઢોરના કારણે અકસ્માત સર્જાયો. અહીં સોમતલાવ વિસ્તારમાં ઢોર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો. રિક્ષામાં પેસેન્જર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. તો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જ્યાં રખડતા ઢોરના કારણે આ અકસ્માત સર્જાયા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જો કે રિક્ષામાં કોઈ પેસેન્જર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે, પરંતુ અહીં જે રખડતા ઢોર સાથે અકસ્માત સર્જાયો તેમાં ઢોરને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું. તો વડોદરામાં નાંદોદી ભાગોળ નજીક અકસ્માત સર્જાયો. અહીં બાઇક ચાલકે યુવકને ટક્કર મારી. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સમગ્ર ઘટનામાં 3 લોકો ઘાયલ થયા છે, ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી. તો આ સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે. અકસ્માતમાં 3 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ, જેમાં એક બાઇક ચાલક કે જેણે યુવકને અડફેટે લીધો હતો. નાંદોદી ભાગોળ નજીકનો આ અકસ્માત છે જે સીસીટીવી કેમેરામાં કેદ થયો, જેમાં યુવકને ગંભીર રીતે ઈજાઓ પહોંચી છે, જેના માટે તેને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડાયો છે. તો વડોદરામાં નદીમાંથી યુવતીની લાશ અંગે મોટો ખુલાસો. વિશ્વામિત્રી નદીમાંથી યુવતીની લાશ અંગે ખુલાસો થવા પામ્યો છે. મગરે હુમલો કરતા યુવતીના મોતનો પીએમ રિપોર્ટ સામે આવ્યો છે. યુવતીના મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ગુરુવારે રાત્રે ભીમનાથ બ્રિજ નજીક નદીમાંથી જે મૃતદેહ મળ્યો હતો અને મૃતક યુવતી એ રાવપુરા વિસ્તારના રહેવાસી હતી. અંજલિ નામની આ યુવતી પોતાના સ્કૂટર પર વિશ્વામિત્રી નદી પાસે આવી હતી અને તે સમયે મગરે હુમલો કર્યો હતો. જો કે યુવતી કેમ નદી કિનારે આવી હતી તેના પરિવારજનો કોણ છે તેની તપાસ શરૂ કરાઈ છે. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, આ મામલે શું વધુ વિગત? બિલકુલ, જો આખી સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ઘટના પરમ દિવસ રાતની છે. રાહદારીઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, દરમિયાન તેમને નદીમાં તરતી લાશ જોઈ હતી. સ્થાનિક લોકોએ સમગ્ર મામલે ફાયર બ્રિગેડને જાણ કરી. ફાયર બ્રિગેડ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.
ફાયર બ્રિગેડની ટીમે લગભગ 1.5-2 કલાકની જહેમત ઉઠાવીને આ જે મૃતદેહ છે તેને બહાર કાઢ્યો હતો અને જ્યારે મૃતદેહ બહાર કઢાયો ત્યારે તેના શરીર પર ઈજાના નિશાન હતા અને આ યુવતી જે છે તેને કોઈએ મારી નાખી હોય તે પ્રકારની શંકા જે છે તે લોકોએ ઉપજાવી હતી। ત્યારે સમગ્ર મામલે મૃત્યુનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું। ગઈકાલે જે છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે અને પ્રાથમિક રિપોર્ટમાં એવી માહિતી મળી રહી છે કે મગરના હુમલાના કારણે યુવતીના શરીર પર ઈજાઓ થઈ હતી અને મગરના હુમલાના કારણે જ લગભગ તેનું મોત જે છે તે થઈ શક્યું એવું માનવામાં આવી રહ્યું છે। યુવતી જે છે તે ક્યાંથી નીકળી હતી અને ક્યાં પહોંચી હતી તેના તમામ જે સીસીટીવી ફૂટેજ છે તેની ચકાસણી કરવામાં આવી હતી। પોલીસની તપાસમાં એવો ખુલાસો થયો છે કે યુવતી જે છે તે રાવપુરા વિસ્તારની છે અને પોતાનું સ્કૂટી લઈને તે ભીમનાથ બ્રિજ તરફ આવી હતી, પરંતુ ભીમનાથ બ્રિજ તરફ તે કેમ આવી હતી, કોને મળવા આવી હતી, કયા કારણોસર આવી હતી અને તેના પરિવારજનો કોણ છે, તમામ પાસાઓની ચકાસણી અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો અમદાવાદ સાયબર ક્રાઇમે હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। નારણપુરા વિસ્તારમાં આવેલ શારદા દ્વીપ કોમ્પ્લેક્સમાં તપાસ દરમિયાન પોલીસની ટીમને એક બેગ મળી હતી, જે બેગ પીજીમાં રહેતા રાજદીપ ગોહિલનું હોવાનું સામે આવ્યું। આ બેગમાંથી 422 ગ્રામ 740 મિલી હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો। રાજદીપ ગોહિલની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેના મિત્ર થકી વિદેશમાં અજય જાડેજા નામના વ્યક્તિનો સંપર્ક થયો અને તે વ્યક્તિ ઓર્ડર પ્રમાણે ગાંજાનો જથ્થો મોકલી આપતો હતો। રાજદીપ ગાંજાનું છૂટક વેચાણ કરતો હતો। શોર્ટકટથી પૈસા કમાવવાની લાલચમાં ગાંજા વેચવાનું હાલ કારણ સામે આવ્યું। એક ઇસમ સાથે સંપર્ક થતા તેના દ્વારા જથ્થો નાર્કોટિક્સનો મંગાવતો હતો અને અમદાવાદ શહેરમાં છૂટક વેચાણ કરી અને પોતાનો આર્થિક લાભ મેળવતો હતો। જે આ ગાંજો છે એ હાઇબ્રિડ ગાંજો છે અને તે વિદેશથી આવતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલી છે અને આની જે મોડેસ ઓપરેન્ડી છે તેની તપાસ હાલમાં કરવામાં આવી રહેલી છે। વડોદરામાં ઇન્ડિગો ફ્લાઇટ રદ થતા વડોદરા એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો મચાવ્યો। ગેરવ્યવસ્થાના કારણે મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા। કોંગ્રેસ ભાજપના નેતાઓને પણ આડે હાથ લીધા। અહીં નોંધે છે કે કોંગ્રેસે ભાજપના નેતાઓને આડે હાથ લીધા હતા, જેના દ્રશ્યો સામે આવ્યા। કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલે સાંસદને પત્ર લખ્યો। સાંસદ સામાન્ય બાબતોમાં પત્ર લખે છે તો હવે ઉડ્ડયન મંત્રીને પત્ર લખો તેવી તેમણે માંગ કરી। આખા દેશના હવાઈ મુસાફરો મુશ્કેલી ભોગવી રહ્યા છે, તેનો ઉકેલ લાવવા માંગ કરવામાં આવી। ઇન્ડિગોની જ્યારે 700 થી વધુ ફ્લાઇટ સડંતર કેન્સલ થતી હોય અને જેમાં જનતાને એરપોર્ટ ઉપર તમામ પ્રકારની હાલાકી ભોગવવી પડતી હોય, જનતાને સામાજિક અને આર્થિક નુકસાન થતું હોય, ડોક્ટર હેમાંગ જોશી જે વડોદરાના સાંસદ છે એમને પ્રધાનમંત્રીજીને એક પણ પત્ર નથી લખ્યો, એમને એવિએશન મિનિસ્ટરને એક પણ પત્ર નથી લખ્યો। પત્રો લખવાની વાત તો દૂર રહી, ટ્વીટના માધ્યમ દ્વારા અથવા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા દેશની જનતા, ગુજરાતની જનતાની માફી પણ નથી માંગી। તો વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાના પ્રતાપપુરા ગામની સીમમાં કેનાલમાં ગાબડું પડ્યું। ઇડાટા ઢીમા ડિસ્ટ્રિક્ટ કેનાલમાં 20 ફૂટ જેટલું મોટું ગાબડું પડ્યું, જેના કારણે ખેતરમાં પાણી ફરી વળ્યા। ખેડૂતોએ કરેલ રવિ પાક પર ગાબડાના કારણે પાણી ફરી વળ્યું। અગાઉના વરસાદના કારણે કેનાલ તૂટી ગઈ હતી, જેનું રિપેરિંગ કરાયું હતું, પરંતુ કેનાલ ફરી તૂટી જતા કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। લોકોને પોતાના ગામમાં ઘર આંગણે જ આરોગ્ય સેવા મળી રહે તે માટે આરોગ્ય કેન્દ્ર શરૂ કરાયા છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં કેટલાક આરોગ્ય કેન્દ્રો જે બનીને તૈયાર છે, પરંતુ હજુ સુધી શરૂ નથી કરાયા। બોડેલી તાલુકામાં અંદાજે 10 જેટલા આરોગ્ય કેન્દ્રો આજે પણ તૈયાર હોવા છતાં ધૂળ ખાઈ રહ્યા છે। બોડેલી તાલુકાના નાના અમાદરા ગામમાં જ પેટા આરોગ્ય કેન્દ્ર આવેલું છે, પરંતુ આજે પણ ગામના લોકોને 4 કિલોમીટર દૂર આવેલા આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર પર જવું પડે છે। કાશીપુરા ગામમાં આવેલા કેન્દ્રની પણ આ જ સ્થિતિ છે। આ આરોગ્ય કેન્દ્રો બંધ છે કારણ કે હજુ સુધી તેના લોકાર્પણ થયા નથી। નેતાઓ પાસે સમય ન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પેટા આરોગ્ય કેન્દ્ર તૈયાર હોવા છતાં લોકોને તેનો લાભ નથી મળતો। અમારા ગામ વચ્ચે નાના મદામાં જે સબ સેન્ટર બન્યું છે તેનું હજી સુધી લોકાર્પણ થયું નથી, તો હું સરકારશ્રીને નમ્ર વિનંતી કરીશ કે
અમારા જે નાના માદરા સબ સેન્ટર છે ત્યાં લોકાર્પણ વહેલી તકે થઈ જાય. કઈ બી હોય તો ચલામલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જવું પડે, આ બાજુ તાડકાટલા જવું પડે, તે દૂર છે. તો સરકારને વિનંતી કે આ ગામડાઓને, નજીકના ગામડાઓને આ સેવાનો લાભ મળે. 6 મહિનાથી રેડી છે, જે વહેલામાં વહેલી તકે લોકાર્પણ થાય એવી સરકારને માંગ કરું છું. અને મહિલાઓને જે પ્રસૂતિ વખતે દૂર જવું પડે છે એ ના જવું પડે અને ગામમાં સારવાર મળી રહે તેના માટે સરકારને ખાસ વિનંતી કરું છું કે જલ્દીમાં જલ્દી લોકાર્પણ થાય. છોટાઉદેપુરમાં હાલમાં 310 જેટલા સબ સેન્ટર મંજૂર છે, જે પૈકી 247 જેટલા સબ સેન્ટરનું મકાનો અમારા પોતાના છે કે જેમાં આપણે આરોગ્ય વિષયક હાલમાં સેવા ચાલુ છે. અને સાથે સાથે નવા મકાનોની કામગીરીની વાત કરીએ તો એમાં 23 જેટલા અમારા નવા સબ સેન્ટરની મકાનોમાં હાલમાં નવા મકાનનું બાંધકામ ચાલુ છે. છોટાઉદેપુર જિલ્લામાં 6 તાલુકાની અંદર આરોગ્યની સુવિધાઓ ઘર આંગણે મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા પેટા આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. પરંતુ આપણે તસવીર બતાવવા માંગીશું, આજે બોડેલી તાલુકાનું જ્યાં કાશીપુરા ગામ છે કે જે ગામે પેટા આરોગ્ય કેન્દ્ર અદ્યતન સુવિધા સાથે બનીને રેડી છે, પરંતુ અહીં નેતાની રાહ જોવાઈ રહી છે. અહીં નેતા આવે, રિબિન લગાવે ને રિબિન કપાઈ ત્યાર પછી જ આ વિસ્તારના લોકોને આ પેટા આરોગ્ય કેન્દ્રનો લાભ મળશે. આ કાશીપુરા ગામની વાત નથી, આ છોટાઉદેપુર જિલ્લાની અંદર અનેક જગ્યા ઉપર પેટા આરોગ્ય કેન્દ્ર બનાવેલા છે અને તમામ જગ્યા ઉપર હજુ સુધી રિબિન કાપવામાં આવી નથી, એટલે કે લોકાર્પણ કરવામાં આવ્યું નથી, જેના કારણે જ વિસ્તારના લોકોને લાભ મળતો નથી. હવે ગામના સરપંચ હોય, ગામના આગેવાન હોય, તમામ લોકો ફક્ત એક જ માંગ કરે છે કે જે પેટા આરોગ્ય કેન્દ્ર જે કરોડોના ખર્ચે બનાવ્યા છે તેનો ઉપયોગ વિસ્તારના લોકો કરે તે માટે નેતા જલ્દીથી આવે અને આજ ગામની મુલાકાત લે અને રિબિન કાપી લોકો માટે ખુલ્લું મુકાય તે ખૂબ જરૂરી છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. તો જૂનાગઢમાં સિંહણ અને 2 બાળ સિંહનો અદ્ભુત વિડીયો સામે આવ્યો છે. સાસણગીરના કમલેશ્વર ડેમ વિસ્તારનો આ વિડીયો છે, જેમાં સિંહણ અને 2 બાળ સિંહ એ નદીમાંથી પસાર થતા કેમેરામાં કેદ થયા છે. સિંહણ પોતાના 2 નાના બાળ સિંહો સાથે નદીમાંથી પસાર થઈ રહી છે, જાણે સિંહણ પોતાના બાળ સિંહોને પાણીમાંથી પસાર થવાની ટ્રેનિંગ આપી રહી હોય તેવું આ દ્રશ્યોમાં જોવા મળે છે. બાળસિંહ માતાના પગલે પગલે ચાલતા પાણીમાંથી બહાર નીકળ્યા. માતા સિંહણ અને બાળ સિંહોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આગળ વાત કરીએ, ભાવનગરના વૈજ્ઞાનિકોએ બનાવી યુરિન ઇન્ફેક્શન ડિટેક્શન કિટ. ભાવનગરની CSMCRIના વૈજ્ઞાનિકોની ટીમે એક એવી કીટ તૈયાર કરી છે જે દર્દીઓના પૈસાની સાથોસાથ સમય પણ બચાવશે, જેના થકી તમને 2 દિવસના બદલે 9 કલાકમાં રિપોર્ટ મળશે. CSMCRIના ચીફ સાયન્ટિસ્ટ અને પ્રિન્સિપાલ તેમજ તેમની ટીમે 5 થી 6 વર્ષની મહેનત બાદ આ કીટ વિકસાવી છે. આ કીટ ફક્ત 10 થી 15 રૂપિયામાં બને છે, જેનો ઉપયોગ ઓછી તાલીમથી હેલ્થ વર્કર્સ કરી શકે છે અને ઠંડા સ્ટોરેજ વગર સંગ્રહ પણ કરી શકાય છે. આ ટેસ્ટ ઘરે જ થઈ શકશે. स्मॉल किट आपको यूरिन के ऊपर डाल देने का है, विजिबल कलर चेंज आ जाएगा फ्रॉम कलरलेस सोल्यूशन टू अ काइंड ऑफ अ पिंक कलर सोल्यूशन. और जितना इंटेंसिटी ऑफ पिंक कलर है उसका उतना व्हाट यू कॉल इन्फेक्शन का तेज ज्यादा है करके पता चलने का है. ये किट का एडवांटेज क्या है, इस पे कोई माइक्रोबायोलॉजी लेबोरेटरी का जरूरत नहीं है. ओनली जो यूरिन सैंपल एक एपेंडोप ट्यूब में लेना है एंड उसमें एक मेम्ब्रेन को डिप करना है. मैं वो विस्तारित दिखा देंगे हमारा लैब में. एंड वो कलर चेंज फ्रॉम कलरलेस टू पिंक कलर नेकेड आई में जो डिटेक्ट कर सकते हैं, उससे ही पता चलेगा ये इन्फेक्शन है कि नहीं है. ये किट बहुत ही आसान है और सस्ता भी है. ये जांच लगभग 50 से 100 रुपए में की जा सकती है और ये एक आसान तरीका हो सकता है यूरिनरी ट्रैक्ट इन्फेक्शन के कारण हो रही मौत को रोकने का.